કોલકાતા ખાતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું મહિલા તબીબ સાથે, ત્યારે આ કેસના પડઘા ગુજરાતમાં પહોંચ્યા છે અને તબીબો હડતાલ પર ઉતર્યા છે। ત્યારે ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ પર ઉતરશે ડોક્ટરો। કલકત્તામાં બનેલી ઘટનાનો મામલો, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતર્યા છે અને આ સાથે જ માહિતી મળી રહી છે પીડીયુ મેડિકલ કોલેજમાં સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। રાજકોટ ખાતે પણ તબીબો હડતાલ કરી રહ્યા છે અને જુનિયર તથા સિનિયર ડોક્ટર્સ દ્વારા સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ તબીબોએ રાજકોટ ખાતે બંધ કરી દીધી છે। તો જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, લોકોનો જીવ બચાવનાર ડોક્ટર જ આજે પોતાનો જીવ બચાવવા માટે હડતાલ પર ઉતર્યો છે, શું છે રાજકોટની સ્થિતિ? પૃથ્વી ઉપરનો ભગવાન એટલે કે ડોક્ટર, અને આ ડોક્ટર કહી શકાય કે કોલકાતામાં જે પ્રકારની જે ઘટના ઘટી, એક મહિલા ડોક્ટર સાથે રેપ થયું અને ખૂબ જ ખરાબ રીતે તેને મોતને ઘાટ ઉતારવામાં આવી, અને લઈને હાલ અત્યારે સમગ્ર ભારતમાં એક પડઘો પડ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ તેના ગહેરા પ્રતિસાદો અત્યારે પડી રહ્યા છે। ત્યારે રાજકોટમાં પણ ઇમરજન્સી સેવાને મૂકીને તમામ સેવાઓ છે તે બંધ કરી દેવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે આપણે દેખાડવા માંગીશ। વી વોન્ટ જસ્ટિસ, સેવ ધ સેવિયર્સ, આ પ્રકારનું એક બેનર લઈને ડોક્ટરો છે અત્યારે જુનિયર ડોક્ટર છે, સિનિયર ડોક્ટર છે, તે અત્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે। નો સેફટી નો ડ્યુટી, આ એક પ્રાથમિક તેઓને વિચાર તેઓ મૂકી રહ્યા છે કે તેઓને સેફટી નથી મળતી। આ પ્રકારની ઘટના વારંવાર ક્યાંક ઘટતી હોય છે અને કોલકાતામાં જે પ્રકારની ઘટના ઘટી તેને લઈને હાલ એક આક્રોશ છે તે દેખાઈ રહ્યો છે। રાજકોટમાં પણ એક આક્રોશ દેખાઈ રહ્યો છે। શું નામ છે આપનું? ખૂબ જ ગંભીર બાબત કહેવાય ભારત માટે કે ડોક્ટર સાથે આ પ્રકારની ઘટના ઘટી। કઈ પ્રકારનો આપનો વિરોધ અને આપ શું કહેશો સરકારને? તો કોલકાતા ખાતે મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મને લઈ પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે। સમગ્ર ભારતમાં તેના પડઘા પડ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ તબીબો પોતાની હડતાલ નોંધાવી વિરોધ કરી રહ્યા છે। તો આ સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ તબીબો હડતાલ પર ઉતર્યા છે અને સમગ્ર ગુજરાતમાં તબીબો પોતાનો